તો લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન્સ બેઝિકલી સ્ટાર્ટ કરેલી અને બે ઇન્સ્ટ્રક્શન્સ મેઇનલી કવર કરેલી હતી અને ઇન્સ્ટ્રક્શન્સનું ગ્રુપ કવર કરેલું હતું કે કેટલા અલગ અલગ ટાઈપની ઇન્સ્ટ્રક્શન્સ આવે. તો એનું શોર્ટ રિવિઝન જો આપણે કરીએ તો 5 અલગ અલગ ટાઈપની આપણી પાસે ઇન્સ્ટ્રક્શન્સ આવતી હોય છે જનરલી. અને એ 5 જે છે એ ડેટા ટ્રાન્સફર, એરિથમેટિક, લોજિક ઓપરેશન, બ્રાન્ચ અને પછી જે છે એ પછી પરચુરણ અથવા મિસેલેનિયસ જે આપણે કહીએ. ડેટા ટ્રાન્સફર એટલે મૂવ કરવા માટે કે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા માટે. એરિથમેટિક એટલે એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ 4 વસ્તુ. લોજિકલની અંદર એન્ડ ઓર એક્સોર જે તમારે ડીએલડીમાં ગેટ્સ આવતા હતા એ ઓપરેશન, બરાબર. એની જોડે કમ્પ્લિમેન્ટ અને એ પણ આવી જશે. બ્રાન્ચિંગની અંદર જેવી રીતે સી લેંગ્વેજની અંદર આપણે ઇફ એલ્સ ને એવું બધું બ્રાન્ચિંગ કરતા હતા કે આ કન્ડિશન થાય તો આમ કરવાનું, આ કન્ડિશન થાય તો આમ કરવાનું, એ બધું બ્રાન્ચિંગ અને એ આની અંદર આવી જશે. હવે દરેકના અમુક અમુક એક્ઝામ્પલ અહીંયા આપેલા હતા કે મૂવ જો હોય ડેટા ટ્રાન્સફર તો એની અંદર મૂવ ઇમિજિએટ, એલએક્સઆઈ, લોડ એક્યુમ્યુલેટર, સ્ટોર એક્યુમ્યુલેટર, લોડ એચએલ અને સ્ટોર એચએલ, આ બધી ઇન્સ્ટ્રક્શન્સ આવે. નેક્સ્ટ જે છે એ એરિથમેટિક ગ્રુપની અંદર કઈ કઈ આવશે કે એડ ઇમિજિએટ, એડ વિથ કેરી ઇમિજિએટ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, પછી ઇન્ક્રીમેન્ટ એક્સટેન્ડેડ, ડિક્રીમેન્ટ એક્સટેન્ડેડ. લોજિકલની અંદર એન્ડ વિથ એક્યુમ્યુલેટર, અહીંયા જે એ છે એ એક્યુમ્યુલેટર માટે છે. એન્ડ વિથ ઇમિજિએટ ડેટા, ઓર વિથ એક્યુમ્યુલેટર, ઓર વિથ ઇમિજિએટ ડેટા, એક્સઓર વિથ એક્યુમ્યુલેટર, એક્સઓર વિથ ઇમિજિએટ ડેટા, કમ્પેર, પછી આ જે છે કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર, બરાબર. આ જે છે કમ્પ્લિમેન્ટ માટે, આ એક્યુમ્યુલેટર માટે. અને કમ્પ્લિમેન્ટ કેરી, કમ્પ્લિમેન્ટ મતલબ 0નું 1 કરવું અને 1નું 0 કરવું. બ્રાન્ચિંગ માટે જમ્પ, કોલ અને રિટર્ન આવશે. અને સ્ટેક ઇનપુટ આઉટપુટ, મશીન કંટ્રોલ ને એ બધા માટે પુશ પોપ, સ્ટેક માટે, ઇનપુટ આઉટપુટ માટે ઇન અને આઉટ. પછી મશીન કંટ્રોલ માટે નો ઓપરેશન અને હોલ્ટ, HLT. અને ઇન્ટરપ્ટના માસ્કને રીડ કરવા અથવા સેટ કરવા માટે રીડ અને સેટ, બરાબર. RIM અને SIM, રીમ અને સીમ ઇન્સ્ટ્રક્શન્સ આને આપણે શોર્ટમાં કહેતા હોય છે. અને નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે શું કરેલું કે અલગ અલગ જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ હવે આપણે એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ આપણે કરેલું LDA. તો LDAનું ફૂલ ફોર્મ થાય લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ અથવા લોડ ડાયરેક્ટ એક્યુમ્યુલેટર. નોર્મલી આ રીતે કરશો તો મિનિંગ સમજવામાં ઇઝી પડશે કે એક્યુમ્યુલેટરને ડાયરેક્ટલી લોડ કરવા માટે. ફોર્મેટ એનું હોય LDA અને 16 બીટનું એડ્રેસ, LDA અને 2050 હેક્સ, બરાબર. આ જે છે એડ્રેસ છે એ વસ્તુ એક્યુમ્યુલેટરમાં નહીં જાય પણ આ એડ્રેસ ઉપર જે ડેટા છે એ એક્યુમ્યુલેટરમાં જશે. એટલે તમે સીધું એડ્રેસ આપો છો અહીંયા એટલે એને ડાયરેક્ટ કહેવાય. જ્યાં પણ આપણે સીધું એડ્રેસ આપશું એને કહીશું ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, અને જ્યાં સીધો ડેટા આપશું એને કહેવાય ઇમિજિએટ, બરાબર. તો આ જે લોકેશન ઉપર જે કંઈ પણ ડેટા હશે તો રિયલમાં એક્ઝેક્ટલી કઈ રીતે હશે કે મેમરી જે છે આપણી પાસે હોય એની અંદર અલગ અલગ લોકેશન્સ હોય, બરાબર. દરેક લોકેશનના અલગ અલગ એડ્રેસ હોય કે 2050, 2051, 2052 અને એ બધાની અંદર અલગ અલગ ડેટા હોઈ શકે કે AC08, 05 આવો અલગ અલગ ડેટા હોય. તો લોડ એક્યુમ્યુલેટર આ શું કરશે કે 2050 એની અંદર જે ડેટા છે એટલે કે AC એને એક્યુમ્યુલેટર કરીને કોઈ રજિસ્ટર જે હશે એની અંદર સ્ટોર કરશે. આટલું કામ કરશે કે 2050 ઉપરથી લાવીને આની અંદર એ સ્ટોર કરી દેશે. આ કામ કરશે LDA ઇન્સ્ટ્રક્શન્સ. હવે LDA એક્સટેન્ડેડ, LDAX એનું કામ શું છે? એ શું કરશે કે જેવી રીતે અહીંયા આપણે ડાયરેક્ટલી 2050 આપી દેતા હતા એની જગ્યાએ અહીંયા આપણે રજિસ્ટર પેર આપશું કે આની અંદર એડ્રેસ સેવડ છે. જો સમજવું હોય તો તમે આ રીતે સમજી શકો કે ફોર એક્ઝામ્પલ જો તમે બી રજિસ્ટર છે અહીંયા આપ્યો કે લોડ એક્યુમ્યુલેટર એક્સટેન્ડેડ ફ્રોમ બી, એનો મતલબ શું કે આપણી પાસે એક રજિસ્ટર પડેલો છે જેમાં 20 અને 50 બી અને સી, આ BC જે રજિસ્ટર પેર આવે એની અંદર આ રીતે સ્ટોર્ડ છે, બરાબર. તો આની અંદર 2050 સ્ટોર્ડ છે તો એને એડ્રેસ કયું મળ્યું 2050. અને એ એડ્રેસ ઉપર જે ડેટા હોય ફોર એક્ઝામ્પલ ઉપર આપણે જોયું કે AC ડેટા અંદર હતો ફોર એક્ઝામ્પલ, અહીંયા પણ આપણે એ જ અઝ્યુમ કરી લઈએ. તો આ જે ડેટા છે એ એક્યુમ્યુલેટરની અંદર જે કંઈ પણ ડેટા હશે એને ઓવરરાઈડ કરશે એટલે આ ડેટા અહીંયા જશે.
જ્યારે તમે LDAX B કરશો તો BCની અંદર જે ડેટા છે એને એ એડ્રેસ તરીકે ગણશે અને એ એડ્રેસ ઉપરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરની અંદર મૂવ કરશે. એટલે અહીંયા હવે AC આવી જશે. LDAX B આ ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે તમે એક્ઝિક્યુટ કરશો પ્રોસેસરની અંદર તો આવું કંઈક થશે કે BCની અંદર જે ડેટા છે એને એડ્રેસ તરીકે ગણીને એની અંદર જે ડેટા છે એને મૂવ કરાવશે. ઉપરવાળી ઇન્સ્ટ્રક્શન્સ અને આ ઇન્સ્ટ્રક્શનમાં ફરક કેટલો છે કે ઉપરવાળીમાં ડાયરેક્ટલી આપણે એડ્રેસ આપી દેતા હતા કે આ એડ્રેસ ઉપરથી તારે લેવાનો કે 2050 ઉપરથી લેવાનો, તો એની અંદર જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં મૂવ કરાવશે. અહીંયા એક લેવલ આપણે હજી વધારી દીધું કે મારે ડાયરેક્ટલી એડ્રેસ નથી આપવું, હું ક્યાં એડ્રેસ સ્ટોર્ડ છે એ રજિસ્ટર આપીશ. બરાબર? એટલે અહીંયા આપણે ડાયરેક્ટ આપીએ છીએ તો એનો જે એડ્રેસિંગ મોડ છે એ ડાયરેક્ટ કહેતા હતા LDAની અંદર, અને LDAX જે છે એને આપણે શું કહીએ છીએ? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. રીઝન કારણ કે આપણે ડાયરેક્ટલી અહીંયા એડ્રેસ નથી આપતા, આપણે ક્યાં એડ્રેસ સ્ટોર્ડ છે એ જગ્યા આપીએ છીએ. એટલે હવે નેક્સ્ટ જે ઇન્સ્ટ્રક્શન છે જે આપણે નવી આજે સ્ટાર્ટ કરીએ છીએ એ છે LXI. X એટલે એક્સટેન્ડેડ, I એટલે ઇમિડિયેટ. એ તમારે ધ્યાનમાં આવવું જોઈએ. હવે લોડ રજિસ્ટર પેર. બરાબર? રજિસ્ટર પેર કેમ આવ્યું? કારણ કે એક્સટેન્ડેડ છે એટલે જ્યાં પણ X આવે મતલબ તમારે શું સમજવાનું કે રજિસ્ટર પેર અંદર હશે ઇન્ક્લુડેડ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને જ્યાં કંઈ પણ I આવ્યું એનો મતલબ શું સમજવાનો તમારે કે ઇમિડિયેટ એની જોડે ઇન્ક્લુડેડ હશે, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. X આવે મતલબ રજિસ્ટર પેર જોડે કામ થાય છે અને I આવે મતલબ ઇમિડિયેટ. તો એનું ફોર્મેટ શું છે કે LXI પછી અહીંયા RP લખેલું છે અને 16 બીટ એડ્રેસ, કે કોઈ પણ રજિસ્ટર પેરને 16 બીટ ડેટાથી યારે ઇમિડિયેટ ડેટાથી લોડ કરવી હોય તો હું આ રીતે આપી શકું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે LXI B,2050. તો આ શું કરશે કે મારી પાસે BC આવા રજિસ્ટર જે છે એમાં જનરલી શું હોય? આ 8 બીટનો હોય, આ 8 બીટનો હોય. તો Bની અંદર 20 અને Cની અંદર 50 આ લોડ કરી આપશે. સિમ્પલ. તમે જે અહીંયા ઇમિડિયેટ 16 બીટનો ડેટા આપશો, અહીંયા ડેટા વર્ડ વાપર્યો છે. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. પહેલાં જે છે 16 બીટનું એડ્રેસ આવતું હતું, અહીંયા 16 બીટનો ડેટા છે કે 2050 એ સીધો અહીંયા નાખેલો છે. જ્યારે પણ ઇમિડિયેટ હોય ત્યારે ડેટાનો જ સવાલ હોય, એડ્રેસ ના આવે. એ ધ્યાન રાખવાનું. It loads 16 bit data specified immediately, for example 2050 hex in instructions to RP register pair. નેક્સ્ટ જે છે લોડ H&L રજિસ્ટર ડાયરેક્ટ. બરાબર? લોડ H&L રજિસ્ટર ડાયરેક્ટ. ડી જે છે જો LHLD લોડ HL ડાયરેક્ટ. હવે આમાં શું થાય છે? LHLD અને 16 બીટનું એડ્રેસ આપશું. શું કરશે આ કે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, એનો એડ્રેસિંગ મોડ આવશે. એક્ઝામ્પલ એનું આવે LHLD 2050. These instructions copies the content of memory location pointed out by 16-bit address in register L and copies the content of the next memory location in register H. બરાબર? હવે એક્ઝેક્ટલી શું કરે છે આ જોઈ લઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ LHLD અને તમે 2050 આપ્યું છે તો શું થશે કે LHLD 2050 આપ્યું તો સૌથી પહેલાં તો આપણે H અને L આ બે રજિસ્ટર હશે. બરાબર? જેને આપણે એઝ અ પેર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. અને અહીંયા કોઈક આપણે એડ્રેસ આપેલું છે 2050 કે મેમરી જે છે આપણી એની અંદર અલગ અલગ એડ્રેસ છે જેમાંનું કોઈ એક લોકેશન છે 2050. તો 2050ની અંદર ફોર એક્ઝામ્પલ આપણે કન્સિડર પહેલાં કર્યું હતું એ જ રીતે અત્યારે AC કન્સિડર કરીએ છીએ તો AC શેની અંદર જશે? જો અહીંયા લખેલું છે ઇનટુ રજિસ્ટર L, કે જે તમે એડ્રેસ આપેલું છે એની અંદર જે ડેટા હશે એ Lની અંદર જશે. એટલે અહીંયા આવી જશે AC. અને બીજું શું લખેલું છે? એન્ડ કોપીઝ ધ કન્ટેન્ટ ઓફ નેક્સ્ટ મેમરી લોકેશન. બરાબર? નેક્સ્ટ મેમરી લોકેશન
ઇન રજિસ્ટર એચ, એટલે એના પછીનું જે નેક્સ્ટ કયું આવે 2051, એની અંદર જે ડેટા હશે, ફોર એક્ઝામ્પલ અહીંયા ડેટા 08 છે, બરાબર, એ ડેટા એચમાં જશે. તો અહીંયા શું ડેટા આવશે 08. ખ્યાલ આવ્યો? LHLD શું કરશે? HL ને લોડ કરશે ક્યાંથી? 16 બીટનું જે એડ્રેસ આપ્યું છે ત્યાંથી, બરાબર. તો જે લોએસ્ટ છે એમાં ડાયરેક્ટ આનું આવશે અને આમાં જે +1 થઈને જે એડ્રેસ મળે આપણને 2051, એનો ડેટા ક્યાં જશે? એચમાં. ઓકે, 2050 ઉપરનો ડેટા એલમાં અને એના પછી જે નેક્સ્ટ લોકેશન આવે એનો ડેટા એચમાં. આપણે કેવું આવશે એડ્રેસિંગ મોડ? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, કારણ કે અહીંયા આપણે ડાયરેક્ટ એડ્રેસ આપી દઈએ છીએ કે અહીંયાથી તારે બધું લેવાનું છે. હવે નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ છે SHLD. તમને ખ્યાલ આવતો હશે કે સ્ટોર H એન્ડ L, સ્ટોર H એન્ડ L ડાયરેક્ટ. પેલામાં લોડ હતું, આમાં સ્ટોર હતું, એટલે લગભગ સેમ છે, ખાલી રિવર્સ છે એની, બરાબર. તો પહેલામાં શું થતું હતું તમને ખ્યાલ હોય તો? અહીંયા આપણે લોડ કર્યું, બરાબર, કે HL ને આપણે લોડ કર્યું, એટલે કે HL માં રીડ કર્યું, એટલે કે મેમરીથી HL માં લાયા. સ્ટોરમાં શું થશે? HL થી મેમરીમાં જશે, બરાબર, કે H અને L માં જે ડેટા છે એને 20, જો રિયલમાં કહીએ ને તો અહીંયા શું થાય છે? લોડમાં આમ જાય છે ડેટા, બરાબર, કે અહીંયા જે એડ્રેસ આપેલું છે એની અંદરનો ડેટા એલમાં અને એના પછીનું જે નેક્સ્ટ એડ્રેસ છે એનો ડેટા એચમાં. સ્ટોરમાં શું થશે? આ જે ડાયરેક્શન્સ છે એ રિવર્સ થઈ જશે. સ્ટોર માટે ડાયરેક્શન્સ રિવર્સ થઈ જશે, બરાબર, કે લોડ માટે આ, સ્ટોર માટે આ ડાયરેક્શન, લોડ માટે આ ડાયરેક્શન, સ્ટોર માટે આ ડાયરેક્શન. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? કે લોડ કીધું છે તો મેમરીમાંથી રજિસ્ટરમાં હંમેશા લોડ કરવું શેના રિસ્પેક્ટમાં હોય? રજિસ્ટરના રિસ્પેક્ટમાં. કે મેમરીમાંથી ડેટા આપણે રજિસ્ટરમાં લાવીએ છીએ, મતલબ લોડ કરીએ છીએ. રજિસ્ટરમાંથી મેમરીમાં લઈ જઈએ છીએ, મતલબ મેમરીમાં સ્ટોર કરીએ છીએ, બરાબર, કે મેમરીમાંથી લોડ કરવું અથવા તો મેમરીમાં સ્ટોર કરવું. મેમરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બધું ગણીએ છીએ, એ યાદ રાખવાનું કે લોડ અને સ્ટોર. સ્ટોર કરવું એટલે શેમાં સ્ટોર કરવાનું? મેમરીમાં સ્ટોર કરવાનું, એટલે ડાયરેક્શન શું હોય? રજિસ્ટરથી મેમરી. લોડ કરવું એટલે ક્યાંથી લોડ કરવું? તો મેમરીમાંથી. એટલે જે કંઈ આપણે લોડ અને સ્ટોર વર્ડ વાપરીએ છીએ શેના રિસ્પેક્ટમાં છે? મેમરીના રિસ્પેક્ટમાં. જ્યારે મેમરી અને રજિસ્ટર બંને વચ્ચે કમ્યુનિકેશન થતું હોય ત્યારે. તો LHLD અને SHLD બંને સિમિલર છે. જો અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે કે SHLD 2050, તો આ શું કરશે કે H નો કન્ટેન્ટ જે છે એ 2051 માં અને L નો કન્ટેન્ટ 2050 માં નાખશે. હવે નેક્સ્ટ જે છે એ છે XTHL. X આવ્યો એટલે શું મતલબ? એક્સચેન્જ. અહીંયા એક્સચેન્જ વાળું છે, વચ્ચે જ્યારે આવે ત્યારે એક્સટેન્ડેડ માટે આવે. તો અહીંયા કયા કયા છે જોઈ લઈએ. એક્સચેન્જ H એન્ડ L, બરાબર, વિથ ટોપ ઓફ સ્ટેક. XTHL. XTHL હંમેશા સિક્વન્સમાં એવું જરૂરી નથી, બરાબર, યાદ રાખવાનું કે એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક વિથ HL, બરાબર, એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક વિથ HL રજિસ્ટર. તો કઈ રીતે કરશે આ કામ? પહેલી વસ્તુ કે ઓપકોડ અને ઓપરેન્ડ બે વસ્તુ આવે, તમને ખ્યાલ હોય તો. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ અત્યાર સુધી આપણે જોઈ તો આની અંદર જે આ વાળો પાર્ટ છે એને શું કહેવાય? ઓપકોડ. અને આ જે પાર્ટ છે આને શું કહેવાય? ઓપરેન્ડ. હવે ઓપરેન્ડ જે છે એ શું છે? ઓપ્શનલ, બરાબર, અને આ જે છે એ કમ્પલસરી છે. કે તમારે કમ્પલસરી ઓપકોડ તો આપવું જ પડે, કે શું ઓપરેશન કરવાનું છે એ તો આપવું જ પડે, પણ દરેક વખતે એવું જરૂરી નથી કે તમારે એની જોડે શેની ઉપર ઓપરેશન કરવાનું છે એ જરૂરી છે. રીઝન કે જેમ કે આ ઇન્સ્ટ્રક્શન છે એમાં ખાલી ઓપકોડ આવે, ઓપરેન્ડ આવે જ નહીં,
કેમ એવું થાય જોઈ લઈએ. જો એડ્રેસિંગ મોડ એનું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ આવે કે જેમાં ઓપકોડ જ આવે, બીજું કંઈ ના આવે, અને ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ આવે એ કહેવાનું. શું કરે છે આ એક્ઝેક્ટલી કામ? તો આ રીતનું કરે છે કે સ્ટેક પોઇન્ટર જેને પોઇન્ટ કરતો હશે એ લોકેશનનો કન્ટેન્ટ એચમાં જશે અને નેક્સ્ટ લોકેશનનો કન્ટેન્ટ એલમાં જશે. એક્ઝામ્પલ થ્રુ સમજીએ એટલે તમને ઇઝી પડશે. કે ફોર એક્ઝામ્પલ સ્ટેક પોઇન્ટર, બરાબર, સ્ટેક પોઇન્ટર આનું નામ શું છે? સ્ટેક પોઇન્ટર. હવે દરેકમાં આપણે સમજવા માટે ઇઝી એક્ઝામ્પલ એ રમીએ છીએ કે એડ્રેસ એક જ લઈએ છીએ એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, બરાબર. કે ફોર એક્ઝામ્પલ સ્ટેક પોઇન્ટર જે છે એ 16 બીટનો રજિસ્ટર આવે. તમને ખ્યાલ હતો કે પ્રોગ્રામ કાઉન્ટર, સ્ટેક પોઇન્ટર એ બધા 16 બીટના આવે. એની અંદર 2050 આ એડ્રેસ છે, બરાબર. તો સ્ટેક પોઇન્ટર શું કામ કરશે? પોઇન્ટર એટલે પહેલી વસ્તુ એક એડ્રેસ સ્ટોર કરે. તો 2050 એડ્રેસ છે. શેનું એડ્રેસ? સ્ટેકનું એડ્રેસ. હવે સ્ટેક શું છે કે મારી પાસે જે મેમરી છે અવેલેબલ, એ મેમરીમાં કોઈ એક પાર્ટ એવો છે કે જેને હું સ્પેશિયલી યુઝ કરવાનો છે, એ પાર્ટને કહેવાય સ્ટેક. હવે સ્ટેકનું જે ટોપમોસ્ટ જે લોકેશન હોય એને આપણે કહેતા હોય છે ટોપ ઓફ સ્ટેક, બરાબર. કે કોઈ પણ ડેટા રીડ અને રાઇટ થવાનો હોય તો ટોપથી થાય અને ધીમે ધીમે આપણે બોટમ ફિલ કરતા જઈએ. તો સ્ટેક પોઇન્ટર શું સ્ટોર કરે કે ટોપ ઓફ સ્ટેકનું એડ્રેસ સ્ટોર કરે. તો આ જે લોકેશન છે એનું એડ્રેસ હશે 2050. આખી જે આપણી રેમ છે એની અંદર એક પાર્ટ જે હશે, એક સેગમેન્ટ જેને આપણે સ્ટેક તરીકે યુઝ કરતા હોઈશું, એના જે ટોપમોસ્ટ લોકેશન હોય એને સ્ટેક પોઇન્ટર પોઇન્ટ કરે. હવે એક્ઝેક્ટલી શું થાય છે? જ્યારે આપણે XTHL ઇન્સ્ટ્રક્શન્સ કરીએ ત્યારે શું થાય? એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક, એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક વિથ HL રજિસ્ટર. તો આ શું કરશે કે સ્ટેક પોઇન્ટર જેની અંદર જે એડ્રેસ છે, ફોર એક્ઝામ્પલ 2050 છે, તો એનો કન્ટેન્ટ જશે એચમાં. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે AC છે અને અહીંયા ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ એક લોકેશન છે, એની અંદર છે 08. તો AC જે છે એ શેમાં જશે? એચની અંદર, બરાબર. અને એના પછીનું જે નેક્સ્ટ એડ્રેસ છે SP+1 એટલે શું થાય? 2051. તો એની અંદર જે કન્ટેન્ટ છે એટલે કે આ કન્ટેન્ટ એ ક્યાં આવશે? આની અંદર આવશે, બરાબર. શરૂઆતમાં થોડુંક કોમ્પ્લેક્સ લાગતું હશે તમને, પણ ધ્યાનથી આ રેકોર્ડેડ લેક્ચર આખો હું યુટ્યુબ ઉપર મૂકી દઈશ એટલે ફરીથી એકાદ વાર જોઈ લેજો એટલે તમને લગભગ ક્લિયર થઈ જશે. અને આગળ જેટલી ઇન્સ્ટ્રક્શન્સ વધારે સ્ટડી કરશું એટલું તમને વધારે ક્લિયર થઈ જશે. શું કરવાનું છે? એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક વિથ HL રજિસ્ટર. તો પહેલી તો વસ્તુ સ્ટેક એટલે શું કે રેમનો એવો પાર્ટ જેને આપણે ટેમ્પરરી ડેટા મૂકવા માટે યુઝ કરતા હોય છે, તો એને જે ટોપમોસ્ટ લોકેશન હોય એને પોઇન્ટ કરતો રજિસ્ટર એટલે સ્ટેક પોઇન્ટર, બરાબર. તો સ્ટેક પોઇન્ટર જે લોકેશનને પોઇન્ટ કરે એનો કન્ટેન્ટ એચમાં લાવવાનો, એટલે કે 2050 આપણે અઝ્યુમ કર્યું તો એનો કન્ટેન્ટ એચમાં લાવવાનો. એના પછી જે નેક્સ્ટ લોકેશન આવે એનો કન્ટેન્ટ એલમાં લાવવાનો. નોર્મલી આ રીતે કામ થતું હોય કે એચમાં જે છે એ ટોપમોસ્ટ આવે અને એના પછી નેક્સ્ટ લોકેશનમાં આવે. આ રીતે કામ જનરલી થતું હોય છે. હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. આ પણ કેવી છે? XCHG, એક્સચેન્જ સિમ્પલ, બરાબર. આ એક્સચેન્જ જસ્ટ આટલા વર્ડ ઉપર બનાવેલી છે, પણ તમારે સમજવાનું કે એક્સચેન્જ એટલે શેનું એક્સચેન્જ? HL અને DEનું એકબીજા જોડે, સિમ્પલ, બીજું કશું જ નથી. આ એકદમ સિમ્પલમાં સિમ્પલ ઇન્સ્ટ્રક્શન જોઈએ છે તમારી જોડે. આવું કંઈક થતું હોય, ડીનો કન્ટેન્ટ એચમાં અને એલનો કન્ટેન્ટ ઈમાં, બરાબર. આવું થશે. એક્ઝામ્પલ સાથે જો સમજાવું તમને કે ફોર એક્ઝામ્પલ આ છે HL જેમાં 80 અને 90 છે, બરાબર. HL અને બીજું એક આપણી પાસે છે કે જેની અંદર છે 10 અને 20. આ છે DE. તો એક્સચેન્જ આ કર્યા પછી શું થશે
કે એચ અને એલની અંદર શું આવી જશે, ડીના કન્ટેન્ટ આવી જશે, એટલે કે 10 અને 20 આવી જશે, અને 80 અને 90 જે છે એ શેની અંદર આવી જશે, ડીની અંદર આવી જશે. આ સિમ્પલ કામ કરવાનું છે. એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન બી સિમ્પલ, એનું કામ પણ સિમ્પલ, કે એક્સચેન્જ એચ એન્ડ એલ વિથ ડી એન્ડ ઈ. બરાબર. હવે નેક્સ્ટ જે છે એ છે જેવી રીતે આપણે આગળ જોયેલું હતું ને તમે XTHL, એવી જ રીતે કયું એક્સચેન્જ? હા, એટલે હું શું કહું છું, અત્યારે એકવાર જોઈ લો તમે, કારણ કે નવી નવી કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન છે ને એટલે એકવારમાં નહીં ખબર પડે. હું રેકોર્ડેડ લેક્ચર મૂકી દઉં છું, વીકેન્ડમાં જોઈ લેજો અને ફરીવાર આપણે મંડે રિવિઝન કરશું. પણ પહેલાં એક વાર જોઈ લેવું બધું અગત્યનું છે, કારણ કે એક સામથી બધી ઇન્સ્ટ્રક્શન્સ જોશો ને તો તમને વધારે ક્લિયર થશે. કારણ કે હું સમજુ છું કે આ ઇન્સ્ટ્રક્શન્સ થોડી કોમ્પ્લેક્સ છે, પણ વધારે તમે જોશો એટલે પછી ક્લિયર થશે. કારણ કે બહુ બધી જોશો ને તો બધામાં રિપીટ થતું છે પેટર્ન. ખ્યાલ આવે? એકની એક હું તમને 10 વાર એક્સપ્લેન કરીશ તો નહીં ખબર પડે, પણ એની જગ્યાએ એક જેવી જો 10 ઇન્સ્ટ્રક્શન એક્સપ્લેન કરીશ તો તમને ખ્યાલ આવશે કે આ બધી લગભગ એક ફંડાથી કામ કરે છે. કે જેમ કે XTHL સમજાયું, પણ એ જ તને બીજી વાર સમજાવ્યું, એની જગ્યાએ હું જો તને PCHL સમજાવી તો બંનેનું કામ સેમ જ છે. ખાલી ફરક શું પડશે કે સ્ટેક પોઇન્ટરની જગ્યાએ PC આવી જશે. એ જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. જો અહીંયા શું છે કે PCHL, લોડ પ્રોગ્રામ કાઉન્ટર વિથ HL કન્ટેન્ટ. લોડ પ્રોગ્રામ કાઉન્ટર વિથ HL કન્ટેન્ટ, PCHL. જેવી રીતે આગળ XTHL હતું એવી રીતે PCHL. આ શું કરે છે? પહેલી વસ્તુ, અહીંયા પણ કોઈ ઓપરેન્ડ નહીં આવે, એડ્રેસિંગ મોડ ઇમ્પ્લાઇડ આવશે. ધ કન્ટેન્ટ ઓફ H આર પ્લેસ્ડ ઇન્ટુ PCH એન્ડ કન્ટેન્ટ ઓફ L આર પ્લેસ્ડ ઇન્ટુ SL. બરાબર. તો આ પણ એકદમ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન થઈ જશે તમારા માટે. અહીંયા તો ખ્યાલ આવે ને, આ એકદમ સિમ્પલમાં સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે. આગળ વાળી છઠ્ઠીમાં કોઈ ખબર ના પડી હોય તો વાંધો નહીં, પણ આમાં કંઈ ખબર ના પડી હોય એવું કંઈ ખરી? એક્સચેન્જ HL વિથ DE. પહેલાં HL આવું હતું અને DE આવું હતું, પછી એક્સચેન્જ કર્યું એટલે શું થશે, H ને D જોડે એક્સચેન્જ કરશે, L ને E જોડે એક્સચેન્જ કરશે. એટલે DEમાં જે હતું 10-20 એ HLમાં આવી જશે, HLમાં જે 80-90 હતું એ DEમાં આવી જશે. આ સિમ્પલ ખબર પડી ગઈ કે આમાં કન્ફ્યુઝન કોઈને બી? બરાબર. તો આની અંદર સેમ જ વસ્તુ થાય છે. આપણે એકદમ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે, XTHL જેવી નથી કોમ્પ્લેક્સ. કે ફોર એક્ઝામ્પલ મારો એક રજિસ્ટર છે, જેવી રીતે અહીંયા HL અને DE લીધું હતું ને એ જ રીતે આપણે લઈ લઈએ એટલે તમને ક્લિયર થાય વધારે. કે ફોર એક્ઝામ્પલ HLમાં પહેલાં 80 અને 90 છે, અને જે PC રજિસ્ટર કહીએ, બરાબર, PC રજિસ્ટર પણ 16 નો હોય, એની અંદર 10 અને 20 છે. પણ PC જે રજિસ્ટર છે એના જે ઇન્ડિવિજ્યુઅલ, જેવી રીતે HL તો આખી પેર છે, પણ PC એટલે P અને C એવું નથી. PC નું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ કાઉન્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટર હાઈ અને પ્રોગ્રામ કાઉન્ટર લો, એટલે કે PCH અને PCL. આ રીતે આપણે નોર્મલી એને ઇન્ડિકેટ કરતા હોય છે. તો એક્સચેન્જ પછી એટલે કે તમે આવી ઇન્સ્ટ્રક્શન એક કરો કે PCHL, આ એક્ઝિક્યુટ કરો એટલે પછી શું થશે? સિમ્પલમાં સિમ્પલ વસ્તુ, જે PCના કન્ટેન્ટ છે 10 અને 20 એ HLમાં આવી જશે, અને જે HLના કન્ટેન્ટ છે 80 અને 90 એ PCમાં આવી જશે. બોલો, આ ઇન્સ્ટ્રક્શન બી ખ્યાલ આવી ગઈ કે આમાં કન્ફ્યુઝન?